પંચાયત પસંદગી મંડળ દ્વારા આ 9 એપ્રિલે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે, આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ અંગે ઉમેદવારો એક વિડીયો બનાવવા માટે મને ઘણા સમયથી વિનંતી કરી રહ્યા છે. મારી વ્યસ્તતાના કારણે હું બનાવી શક્યો નથી, પણ આજે હું થોડોક સમય કાઢીને આ પરીક્ષાની સજ્જતા વિશે તમારી સાથે વાત કરીશ. પરીક્ષાની સજ્જતા તમને સફળતા અપાવતી હોય છે, એટલે તમે હવે આ ટૂંકા દિવસોમાં તૈયારી તરફ તૈયારી એટલે કે વાંચવા તરફ ધ્યાન આપવાને બદલે માનસિક સજ્જતા કેળવવાનો પ્રયત્ન કરશો એવી મારી તમને ખાસ સલાહ છે. અને આ સજ્જતા કેળવવા માટે સૌથી પહેલી તો વાત એ છે કે તમારી પાસે જેટલી માહિતી હશે એટલી તમારો આત્મવિશ્વાસ વધશે. એટલે હું તમને ફરીવાર વિનંતી કરીશ કે તમે કોલ લેટરની સૂચનાઓ વાંચી લો, એને પ્રોપરલી સમજી લો, એના માટેની તૈયારી કરી લેશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. એટલે આ પહેલી વાત કે કોલ લેટરની સૂચનાઓ સમજી લો. બીજી વાત એ કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુની ફરિયાદ હશે ત્યારે આપણે આપણું પોતાનું સર્વસ્વ આપી શકીશું નહીં, અને એવું કરીએ ત્યારે આપણને સફળતા મળવાની શક્યતા બહુ ઓછી છે, એટલે અથવા તો ઓછી થઈ જાય છે. એટલે તમારે તમારી ફરિયાદો મૂકવી પડશે. ઉમેદવારોની સૌથી મોટી ફરિયાદ છે દૂર જવાની, એમને દૂર મૂકવામાં આવ્યા છે એ અંગેની. મેં આગળના વિડીયોમાં તમને કહ્યું છે કે તમને દૂર શું કામ મૂક્યા છે. તમને દૂર જવામાં મુશ્કેલી પડે હું સમજું છું, પણ આ પરીક્ષા સફળતાપૂર્વક કોઈ પણ ગરબડ વિના થાય એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે, એટલે મારે તમને દૂર મૂકવા પડ્યા છે. ઘણીવાર ઉમેદવારોને એવું થતું હશે કે સાહેબને તો ગાડીઓમાં ફરતા હોય એટલે અમારી મુશ્કેલી તમને ખબર ના પડે. તો મારે ઉમેદવારને એ કહેવું છે કે મેં પણ તમારી જેમ જ પરીક્ષા આપી છે, અને હું પણ આદિવાસી વિસ્તારમાં ચાલીને નિશાળે ગયો છું ને એ રીતે ભણ્યો છું, અને પછી તમારી જેમ જ સંઘર્ષ કરીને મેં પણ પરીક્ષા આપી છે. હું તમને એક બે અનુભવ કહીશ, અને હું એટલા માટે કહું છું કે જેથી કરીને તમારી ફરિયાદ દૂર થાય અને તમારી સફળતા આવવાની શક્યતા વધે. તો જ્યારે મેં મારી સિવિલ સર્વિસની એક વખત હું પરીક્ષા આપવા માટે ગયેલો, મેં ને મારા પત્ની બંને અમે પરીક્ષા આપેલી, અને પરીક્ષા પૂરી કરીને અમે વડોદરાથી પરીક્ષા આપવા માટે અમદાવાદ ગયેલા, અને પરીક્ષા પૂરી કરીને અમે ટ્રેનની અંદર અમદાવાદથી વડોદરા જતા હતા, અને ખેડા રોડ મહેમદાવાદ મને યાદ છે ત્યાં સુધી એ સ્ટેશન પાસે વાવાઝોડું આવતા એક લીમડો જે ઇલેક્ટ્રિક લાઇન છે એના ઉપર પડતા અમારી ટ્રેન ત્યાં ખોટકાઈ ગઈ હતી, અને અમે રાહ જોવાને બદલે અમે ધીરજ રાખી હોય તો થોડા સમયમાં ટ્રેન રિપેર થઈ ગઈ હોત, પણ અમારી એ વખતની જે ઉંમરમાં અમારી જે ધીરજ હોય એ પ્રકારની ધીરજ અમારામાં નહોતી. એટલે અમે ત્યાંથી નીકળીને હાઈવે પર જઈને અમે એક ટ્રક પકડી, અને એ ટ્રકમાં અમે ખેડાથી વડોદરા સુધીની મુસાફરી કરી. સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી અમારે ટ્રકમાં મુસાફરી કરવી પડી, કારણ કે આના કારણે આખો રસ્તો જામ થઈ ગયેલો. અને મને એ વખતનો એક અનુભવ એ પણ મારે કહેવો છે. મેં અગાઉ કહ્યું એમ મારા પત્ની પણ મારી સાથે હતા, અને અમે ડ્રાઈવર કેબિનમાં બેસીને મુસાફરી કરતા હતા, અને એટલો બધો ટ્રાફિક જામ હતો કે એ ડ્રાઈવરની સાથે એક ક્લીનર ગુસ્સામાં ને ગુસ્સામાં કોઈક વાહનવાળા માટે ગાળ બોલી ગયો, તો ડ્રાઈવરે તરત જ એને આમ ટકોર કરી કે સાથે મહિલા છે, બોલ્યા નહીં પણ સાથે એક મહિલા છે એટલે આ રીતે ના વર્તાય. તો એક આપણે જે સામાન્ય માણસો ગણીએ છીએ એની અંદર કયા પ્રકારના સંસ્કાર હોય છે એ અનુભવ મને આજે થયો, એ દિવસે થયો હતો, અને એવો ઘણીવાર થયા છે જીવનમાં. એટલે જ કોઈ પણ માણસને નાના નહીં ગણવા, એમની પાસેથી આપણે ઘણું બધું શીખી શકતા હોય છે. એ પણ ઉમેદવારને આજે હું કહેવા માગું છું. આવો જ બીજો અનુભવ કહીશ કે હું ને મારા પત્ની અમે સિવિલ સર્વિસ પરીક્ષાનો ઇન્ટરવ્યૂ આપવા માટે દિલ્હી ગયેલા. મારા પત્ની એ વખતે પાસ નહોતા થયા, પણ ઇન્ટરવ્યૂ વખતે મારી સાથે આવેલા, અને અમે ઇન્ટરવ્યૂ આપીને ત્યાંથી દિલ્હીથી અમારે પાછા આવવાનું હતું. તો અમારી પાસે ટ્રેનનું રિઝર્વેશન નહોતું. મને ખ્યાલ છે ત્યાં સુધી દિલ્હી મેલ અથવા તો આશ્રમ એક્સપ્રેસ એમાં અમે આવતા હતા. દિલ્હીના સ્ટેશન પર અમને કુલી ટાઈપના લોકો મળેલા, એમણે એજન્ટ ટાઈપના લોકો, કે એમણે અમને એવું કહ્યું કે તમે 50 રૂપિયા આપો તો તમને સીટ મળી જશે. પણ અમારી તૈયારી એ પ્રકારે બાંધછોડ કરીને, મતલબ ભ્રષ્ટાચાર કરવાની નહોતી. 50 રૂપિયા આપવા એને અમે આજે પણ હું ભ્રષ્ટાચાર માનું છું, અને એ દિવસે પણ અમે લોકો ભ્રષ્ટાચાર માનતા હતા. એટલે અમે 50 રૂપિયા આપીને સીટ લેવા માટે તૈયાર થયા નહીં, અને જનરલ ડબ્બામાં અમે મુસાફરી કરી. અને ડબ્બામાં એટલી બધી ભીડ હતી કે ઊભી રહેવાની પણ જગ્યા નહોતી, અને અમે ખાસી વાર ઊભા રહ્યા. આઈ થિંક રેવાડી કે એવું કોઈ સ્ટેશન આવ્યું ત્યાં સુધી. પછી મારા પત્નીએ અંતાક્ષરી શરૂ કરી, અને આખો ડબ્બો અમારી સાથે જોડાઈ ગયો. અને પછી એના કારણે જે સંબંધ બન્યા એના કારણે મારા પત્નીને
ઉપરની સીટ એટલે કે જેમાં ઉપર સુવાની જે પાટિયું હોય છે એ પાટિયામાં એમને બેસવાની જગ્યા મળી હતી. તો આ રીતે અમે પણ સંઘર્ષ કર્યો છે. એટલે તમારી મુશ્કેલી અમે સમજી શકીએ એમ છીએ અને એ મુશ્કેલીની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જે ઝીણી ઝીણી વસ્તુનું હું ધ્યાન આપું છું અને મારા સાથીઓ પણ ધ્યાન આપે છે. એટલે તમે અમારાથી થાય શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. પણ યાદ એ રાખવાનું કે જીવનની અંદર આપણે ઈચ્છીએ એવું દરેક જગ્યાએ મળતું નથી અને જો જે મળે છે એનો સ્વીકાર કરી લઈએ તો આપણે હિંમતપૂર્વક આગળ વધી શકતા હોઈએ છીએ. અને આ પરીક્ષા માટે હિંમત હશે ને તો તમે પરીક્ષા જીતશો. તમે અત્યાર સુધી જેટલી તૈયારી કરી છે એટલું જ મહત્ત્વ હું તમારી હિંમતને આપીશ. એટલે જ ખાસ જાણી વિચારીને મેં આજે તમારી ફરિયાદ હોય એ દૂર થાય, ખાસ કરીને દૂર જવાની ફરિયાદ દૂર થાય એટલા માટે મેં મારો અનુભવ પણ તમને કહ્યો છે. હવે બીજી વાત કે પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષા ખંડની અંદર તમે શું કરો છો? તમારી સામે પ્રશ્નપત્ર આવે, તમારા પ્રશ્નોનો જવાબ તમને ઘણા એવા પ્રશ્નો આવે કે તમને જવાબ ના આવડે, તમારી અપેક્ષા કરતાં પેપર અઘરું આવે, પેપર લાંબુ આવે. આ બધું પરીક્ષાઓમાં થવું સ્વાભાવિક છે અને જે લોકો મહેનત કરીને પરીક્ષા લેતા હોય છે એવી સંસ્થાઓ હંમેશા આવું જેને ઓચિંતાપણું કહીએ કે સરપ્રાઇઝ કહીએ એવું તત્વ એની અંદર તમને જોવા મળશે જ. દરેક પરીક્ષાની અંદર જે વ્યવસ્થિત લેવાશે એ પરીક્ષામાં મળશે અને હું પણ એવી અપેક્ષા રાખું કે આ વખતે પણ તમારે એ સરપ્રાઇઝનો એલિમેન્ટ તમારી સામે આવે તો જ અમે અમારી જાતને સફળ ગણશું. અને એ એલિમેન્ટ કારણ કે તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરો છો એ પણ તમારી કસોટીનો એક ભાગ છે. અને તમે જો અત્યારે પરીક્ષામાં સામનો કરશો તો તમે પંચાયતમાં આવીને પણ એ રીતે સામનો કરીને લોકો માટે સારું કામ કરી શકશો. તો એમાં પણ હું તમને મારો એક અનુભવ કહેવા માગું. મેં BE કર્યા પછી ME માટે મેં ગેટ એક્ઝામ આપી, MEમાં એડમિશન માટે. અને એ પરીક્ષા માટે મેં લગભગ 3-4 મહિના તૈયારી કરી. મારી BEની પરીક્ષાઓની તૈયારી બાજુ પર મૂકીને મેં MEની તૈયારી કરી કારણ કે એમાં 1000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળતું હતું. અને એ વખતે એટલી બધી બેકારી સિવિલ એન્જિનિયરિંગમાં આવી ગયેલી કે અમારા મિત્રો જે અથવા અમે લોકો પાસ થઈને બહાર નીકળ્યા ત્યારે અમને 500 રૂપિયાથી વધારે પગાર નહોતો મળતો. ઓફકોર્સ એ દિવસોમાં 500 રૂપિયાનો પગાર એટલો નાનો નથી પણ એના કરતાં એન્જિનિયરો એ વખતે પણ 3-4 હજાર રૂપિયાનો પગાર તો એન્જિનિયરને મળતો હતો. તો સિવિલ એન્જિનિયરિંગમાં એવી બેકારી હતી. એ વખતે જો ME કરતાં મહિને 1000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળે ને એ તો બહુ આકર્ષક હતું. એટલે એની તૈયારી 3-4 મહિના કરી. દિવાળીની રજાઓમાં પણ હું ઘરે ના ગયો અને એક ગેટ એક્ઝામ આપી. અને પરીક્ષાનું પેપર એવું આવ્યું, એવું અઘરું આવ્યું કે એમાંથી કંઈ ના આવડ્યું. એટલે મને એમ કે હું કોઈ રીતે આ પરીક્ષાની અંદર પાસ નહીં થઈશ. અને લગભગ 2-1 મહિના પછી માર્ચ મહિનામાં એનું જ્યારે પરિણામ આવ્યું, હું એ વખતે મારા વતન હતો અને અમારા એક મિત્ર, હું જો એમનું નામ ભૂલતો ના હોઉં તો ભરત નાટુ કરીને એક મિત્ર હતા જે બરોડામાં જ રહેતા હતા. મારા રૂમમેટના ક્લાસમેટ હતા. એ આવી કંઈ પણ કોલેજની માહિતી હોય તમને મોકલે. એટલે પરિણામ આવ્યું એટલે એમણે પોસ્ટકાર્ડ કરીને પોસ્ટકાર્ડ લખીને મોકલ્યું. જમાનામાં ફોન નહોતા એટલે એમણે પોસ્ટકાર્ડ લખ્યું અને હું જે દિવસે પોસ્ટકાર્ડ આવવાનું છે એ દિવસે, કારણ કે મારું ગામ તો જે જગ્યાએ પોસ્ટકાર્ડ આવે એ જગ્યાએથી 5 કિલોમીટર દૂર હું ખેતરમાં અમારું રહેવાનું હતું. એટલે હું 5 કિલોમીટર ચાલીને ઇકબાલગઢ ગામની અંદર પોસ્ટકાર્ડ લેવા માટે ગયો. અને એ પોસ્ટકાર્ડ આવ્યું તો એની અંદર મારા 96.21% પર્સન્ટાઇલ હતા. એટલે કે દેશની અંદર મારા કરતાં 4.5% લોકો જ મારા કરતાં આગળ હતા. હું ટોપ 4.5% લોકોની અંદર હું પાસ થયો હતો. એ જ જાણીને એટલો બધો આનંદ થયેલો. અને હું એ પોસ્ટકાર્ડ લઈને ત્યાંથી ચાલીને પાછો બીજા 5 કિલોમીટર ચાલીને હું મારા ઘરે આવ્યો. અને મને યાદ છે ત્યાં સુધી માર્ચની 28 કે 31 તારીખ હતી અને જબરજસ્ત ગરમી હતી. એ દિવસોમાં મને જરાય ગરમી નહીં લાગી. સાંજે જ્યારે મારા પિતા ઘરે આવ્યા તો એમને મેં કહ્યું કે હમણાં તો ખાસ ગરમી નથી. મને કે ગરમી તો બહુ હતી પણ તારું આ પરિણામ આવ્યું છે ને એટલે તને ગરમી લાગી જ નથી. એટલે તો પછી આ ગેટ એક્ઝામની અંદર આટલી મહેનત શું કામ કરી? તો એનું કારણ આ જ છે કે અમને 1000 રૂપિયા ભણતા 1000 રૂપિયા મળે ને એ બહુ મોટી વાત હતી. એટલે મારે તમને એમ કહેવાનું છે કે તમને આ જુનિયર ક્લર્કની પરીક્ષામાં તમારું શ્રેષ્ઠ કેમ આપશો અને ગભરાયા વિના પરીક્ષા કેવી રીતે આપશો? જો તમને આ પરીક્ષા માત્ર નોકરી લેવાનું માધ્યમ ગણશો ને તો તમે એ નહીં કરી શકો. પણ એની જગ્યાએ જો તમે આને એક જીવનનું મિશન બનાવશો કે હું પંચાયતના એક જુનિયર ક્લાર્ક તરીકે એક પંચાયતની અંદર હું જ્યારે કામ કરીશ ત્યારે મારા જેવા જ લોકો, મારા ગામના લોકો, મારા જેવા જ લોકો મારી સામે આવશે ત્યારે હું એમને મદદ કરીશ. એવો જો તમે ધ્યેય રાખશો અને મને કેવી મોટી તક મળી રહી છે એક સામાન્ય માણસને
હું જે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છું, એવો સંઘર્ષ કરનારા લોકોને મદદ કરવાનો મને જે અવસર મળવાનો છે એના માટે હું આ પરીક્ષા આપી રહ્યો છું, એવું મોટું ધ્યેય જો તમે રાખશો તો તમને જબરજસ્ત સફળતા મળશે અને તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે અને તમારું કમિટમેન્ટ વધશે. જેમ મેં 4 મહિનાનો સમય આપ્યો, એ પરીક્ષા ખંડની અંદર મારું જે શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો, પેપર એટલું બધું સરપ્રાઇઝિંગ હતું, એટલું અઘરું હતું કે લગભગ કંઈ પણ આવડ્યું નથી એવું લાગતું હતું, એની અંદર મેં મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો અને આટલું સારું પરિણામ આવ્યું. એમ જો તમે પણ જો મોટું ધ્યેય રાખશો તો ઓટોમેટિકલી પાસ થવાનું અને સરકારની નોકરીમાં આવવાનું જે નાનકડું ધ્યેય છે ને એ તો ઓટોમેટિકલી સિદ્ધ થઈ જશે. હંમેશા ગુરુની અંદર લઘુ સમાયેલો હોય છે. ગુરુ એટલે કે મોટું ધ્યેય એ છે કે લોકોની સેવા કરવી, લઘુ એટલે એ છે કે મને એક નોકરી મળે અને મારા ઘરનું ભરણ પોષણ થાય. તો આવો મોટો ધ્યેય રાખશો તો ઈશ્વર પણ તમને મદદ કરશે અને તમે સફળ થવાની તમારી શક્યતાઓ બહુ વધશે. હવે તમને હંમેશા પરીક્ષામાં, હવે નવા મુદ્દા ઉપર હું આવું છું, તો તમને એમ થવાનું છે કે પરીક્ષામાં તૈયારી બરાબર થઈ નથી. આવું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં થવાનું છે. આના પછી તમને 3 મહિના આપવામાં આવે અને તમે 3 મહિના બરાબર તૈયારી કરો, છતાં પણ પરીક્ષાના છેલ્લા દિવસોમાં તમને એમ થશે કે આ રહી ગયું, કારણ કે આ પરીક્ષાઓનો જે અભ્યાસક્રમ હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાનો, એનો જે વ્યાપ હોય છે એ એટલો મોટો હોય છે કે દરિયો આપણે ક્યારેય ઉલીચી શકવાના નથી. એટલે એવી જે ભાવના થાય છે એને આત્મવિશ્વાસ ગુમાવવાનું કારણ નહીં બનાવતા. તમે ક્યારેય અભ્યાસક્રમ પૂરો નહીં કરી શકો. એટલે આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કરજો કે મેં મારાથી થાય એટલું કર્યું છે, અથવા મારાથી થાય એ ખરેખર મારે કરવું જોઈતું હતું એ મેં નથી કર્યું, છતાં પણ હવે હું હિંમત રાખીશ. ઘણીવાર ઘણા બધા ઉમેદવારને એવું થતું હોય છે કે મારે આના કરતાં વધારે વાંચવું જોઈતું હતું, મેં બહુ સમય બગાડ્યો, મારે આવું નહોતું કરવું જોઈતું, અને એના કારણે તમારો આત્મવિશ્વાસ ના ગુમાવો, આત્મવિશ્વાસ ના ડગે. એટલા માટે થઈને પણ ભલે મેં આ વખતે નથી વાંચ્યું, પણ હવે હું બીજા 4 દિવસ નહીં બગાડું, મારા પરીક્ષા ખંડનો 1 કલાક હું નહીં બગાડું અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ ને હું ચોક્કસ સફળ થઈશ. એ પ્રકારની તમે ભાવના રાખશો તો તમારી સફળ થવાની શક્યતાઓ ઘણી વધી જશે. પછી આત્મવિશ્વાસ. મેં કહ્યું એમ આત્મવિશ્વાસની જ આ ગેમ છે, હિંમતની જ આ ગેમ છે. તમે તૈયારી નહીં પણ કરી હોય, કારણ કે તમે તૈયારી કરીને પણ પરીક્ષા આપશો તો આ પરીક્ષામાં તમે વાંચેલું છે એ પૂછાવાની શક્યતાઓ આવી પરીક્ષાઓમાં ઘણી ઓછી હોય છે. પણ જો તમે હિંમત કરીને તમે જે કંઈ ભૂતકાળમાં વાંચ્યું છે અથવા તો તમે અગાઉ ભણ્યા છો એની અંદર જે કંઈ જાણો છો એને તમે જોડીને પરીક્ષાના પ્રશ્નને સમજીને જો તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો તો તમારી સફળ થવાની શક્યતાઓ ઘણી વધી જશે. સીધા જવાબો જાણતા હોય એવું ઘણીવાર આ પરીક્ષાઓમાં એ બહુ ઓછા પ્રશ્નો એવા થશે કે જેમાં તમે સીધું જાણતા હશો. એટલે આત્મવિશ્વાસ રાખજો. આત્મવિશ્વાસ કેળવવા માટે હું તમને એ કહીશ કે અરીસા સામે જોઈને, અને આપણે મિરર એક્સરસાઇઝ કહીએ છીએ, અરીસા સામે જોઈને તમે આ પરીક્ષામાં બહુ સફળ થશો. તમે બહુ હોશિયાર છો, તમે બહુ સારું વાંચ્યું છે, તમે એકદમ તૈયાર છો આ પરીક્ષા માટે, એ પ્રકારે જો તમે તમારી જાતને કહેશો તો તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે. અને એના કરતાં પણ સારી વસ્તુ એ કહું કે દરેક વ્યક્તિની અંદર 2, 4, 5 સારી વસ્તુઓ હોય છે. તો તમે જ્યારે મારો પણ આત્મવિશ્વાસ, હું તમને પહેલાં વાત કરી લઉં કે તમે દરેક વ્યક્તિની અંદર 3, 4, 5 વસ્તુઓ એવી હોય જ છે કે જેના માટે એ વ્યક્તિ ગૌરવ લઈ શકે. તો તમારામાંથી એવી વસ્તુઓ શોધી લેવાની. તમને જાતે ના મળે, ઘણીવાર આપણને આપણા માટે બચપણથી એવું બધું કહેવામાં આવ્યું હોય છે જેના કારણે આપણને આત્મવિશ્વાસ હોતો નથી. આપણને એવું લાગે છે કે મારામાં તો એકેય વસ્તુ સારી નથી. તો આપણા મિત્રોને, પરિચિતોને પૂછવાનું કે તમને મારામાં કઈ સારી વસ્તુ દેખાય છે, તો તમને એવી 4, 5 વસ્તુઓ મળી જશે. અને એ વસ્તુઓ તમારે અરીસાની સામે ઊભા રહીને કહેવાનું કે દાખલા તરીકે મારે કહેવું હોય તો હું મારી પ્રમાણિકતા માટે કહી શકું, મારો જે મહેનત કરવાની ઈચ્છા છે, મારું કોઈ સારું કરવાની જે ભાવના છે, લોકોને મદદ કરવાની મારી ભાવના છે, આ બધી વસ્તુઓ હું જ્યારે અરીસા સામે ઊભો રહીને બોલું, અથવા કોઈ પણ વસ્તુ માટે સ્ટેન્ડ લેવાની મારી તૈયારી છે, આ બધી વસ્તુ જ્યારે હું અરીસા સામે ઊભા રહીને બોલું છું ત્યારે મારો આત્મવિશ્વાસ વધે છે. રાધર મારે એમ કહેવું જોઈએ કે હું એક ઓછા આત્મવિશ્વાસવાળી વ્યક્તિ હતી અને ઘણા વર્ષો સુધી મારો આત્મવિશ્વાસ વધારવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા. દાખલા તરીકે મેં મારી મહેનત કરીને મેં આવડત કેળવી, એ બધી વસ્તુઓ કરી. પણ સૌથી વિશેષ લાભ મને અરીસા સામે ઊભા રહીને મારી સારી બાબતો, જે દુનિયા આખી જાણે છે એવી સારી બાબતો મેં અરીસા સામે ઊભા રહીને બોલી, એ પછી મારા આત્મવિશ્વાસનું આખું પરિમાણ જ બદલાઈ ગયું.
એટલે અને આત્મવિશ્વાસનો મારો પ્રશ્ન જ કાયમ માટે ઉકલી ગયો. એટલે હું તમને પણ એ કહીશ કે તમે તમારા સારા ગુણો તમે અરીસા સામે જઈને ઊભા રહીને તમે બોલો તો તમને બહુ જ ફાયદો થશે. અને સાથે સાથે ભૂતકાળમાં તમે મેળવેલી સફળતાઓ પણ તમે તમારે અરીસાની સામે ઊભા રહીને બોલશો તો તમને તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે. તમે અરીસાની સામે પહેલી વાર જઈને ઊભા રહેશો ત્યારે તમને તમારી નબળાઈઓ સામે આવશે. એટલે એ નબળાઈઓને તમારે બાજુ પર મૂકવાની અને તમારી સબળાઈઓ છે, તમારી સ્ટ્રેન્થ છે, ભૂતકાળમાં કરેલી તમારી સારી બાબતો, લોકોએ તમારા વિશે કહેલી સારી બાબતો, એ બધી વસ્તુઓ યાદ કરશો તો તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે. એટલે એ રીતે તમારે આત્મવિશ્વાસ મેળવવાનો છે. અને છેલ્લી વાત એ કે કોઈ પણ સારી પરીક્ષા હશે તો એમાં તમે જેટલા પ્રશ્નો 100 પ્રશ્નો હોય તો તમને આપેલા સમયની અંદર તમે બધા પ્રશ્નો પૂરા નહીં કરી શકો. બધા પ્રશ્નો તમને આવડતા પણ નહીં હોય. તમારે એ આવડત કેળવવાની છે, ઝડપ કેળવવાની છે. અને તમે ઝડપથી તમને જે આવડે છે, કારણ કે બધા પ્રશ્નોમાંથી તમને આવડે છે એ પ્રશ્નો શોધીને એને સાચા ટીક કરવાનું તમારી જો કામ છે એ કામ તમારે ઝડપથી કરવાનું છે. અને પછી જે સમય વધે એની અંદર તમારે બાકીના પ્રશ્નો ફરી આ રીતે લેવાના થતા હોય છે. આ મારી સમજ છે. કદાચ હું ઘણા વર્ષોથી આવી પરીક્ષાઓ આપી નથી એટલે મારી એટલી બધી સજ્જતા ના હોય, પણ મને જે સમજાય છે કે આવું કરવું જોઈએ કે જે પ્રશ્નો આવડતા હોય એને પ્રાથમિકતા આપીને ઝડપથી કરી લેવા જોઈએ. બીજું, પ્રશ્નપત્ર પૂરું થાય માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને ત્રીજું એ કે આ પરીક્ષામાં ચોરી કરવાની તક, સારી રીતે લેવાતી પરીક્ષામાં ચોરી કરવાની તક તો મળવાની શક્યતા નથી જ. ચોરી કરશો તો તમને ફાયદો નહીં થાય. અને ચોરી કરવામાં સીસીટીવી કેમેરા છે. સીસીટીવી કેમેરા પંચાયત પસંદગી મંડળની પરીક્ષાઓમાં એ કેમેરાનો પાછું એ કેમેરામાં જે સીસીટીવી ફૂટેજ હોય એને વર્ગખંડની અંદર શું થયું એ પાછળથી જોવામાં આવતા નહોતા. આ વખતે આપણે એ વસ્તુ પણ દાખલ કરી છે. એટલે તમે કંઈ પણ વર્ગખંડમાં કર્યું હશે ને તમારા ખંડ નિરીક્ષકે ધ્યાન આપ્યું નહીં હોય અથવા તો એમની નજર બહાર ગયું હશે તો કેમેરાની નજર બહાર નહીં જાય. કેમેરાનો વિડીયો 1 કલાકનો વિડીયો જે તમારો થશે એ વિડીયો અમારા ત્યાં જિલ્લામાં અમે ટીમ બનાવીને એની પાસે જોડાવાના છીએ. અને લોકરક્ષક પરીક્ષાની અંદર અમે એ વસ્તુ કરી અને એની પછી ઘણા ઉમેદવાર અમે પકડ્યા. અને એમાં એક ઉમેદવાર કે જેના પોતાના બહુ સારા માર્ક્સ હતા એ બીજા ઉમેદવારને મદદ કરતો ઝડપાઈ ગયો અને એના કારણે એને અમે ગેરલાયક ઠેરવ્યા. અને અમારા એ નિર્ણયની સામે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ એમની અપીલ માન્ય રાખી નહીં. એટલે મારી તમને વિનંતી છે કે તમે તમારું ધ્યાન આ પરીક્ષાનું તમારું પ્રશ્નપત્ર પૂરું કરવામાં અને તમને જે આવડે છે એ કરવામાં, તમે બીજા પાસેથી શીખીને અથવા બીજા પાસેથી જાણીને ચોરી કરીને તમે આ પરીક્ષામાં સફળ થાઓ એવું મને શક્યતા નથી લાગતી. અને જો તમે એ પ્રયત્ન કરશો તો તમે આ પરીક્ષામાં પણ ગેરલાયક ઠરશો અને ભવિષ્યની પરીક્ષાઓ માટે પણ ગેરલાયક ઠરશો. એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખજો. એટલે મારી પાસે જે પણ મર્યાદિત સમય હતો અને ઘણી બધી વ્યસ્તતાની વચ્ચે મેં પોઈન્ટ આ બધા યાદ કરીને કહ્યા છે. એટલે આના કરતાં ઘણી બધી વસ્તુઓ કહી શકાય હોત, પણ જે મને સૂઝ્યું છે મેં તમને કહ્યું છે. તો એ તમને ઉપયોગી થશે એવી મને આશા છે. અને પ્રમાણિકતાથી જે પરીક્ષા આપવા